નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. ગરમીને રેકોર્ડ તોડ્યા નાખ્યા બાદ હવે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આવતીકાલથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં આંધી વંટોળ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધમાકેદાર રહેશે અને 10 જૂનથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. 12 જૂનથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. 2017મો હપ્તો. ભારત સરકારની મહત્વાકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. દેશભરના લાખો ખેડૂતોનો લાભ લઈ રહ્યા છે. ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. 6,000 રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે. દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે. તાજેતરમાં 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો બહાર પાડ્યો હતો. પાક ધિરાણ લોન થશે માં. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આજે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનને નવા-જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ મંગાવવાને બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં સ્ત્રીમાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરી રહ્યા છે. ખેડૂતોએ બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. ગિરનાર રોપવે 10 દિવસ બંધ રહેશે. જૂનાગઢમાં ગિરનાર રોપવે પર આવેલો રોપવે 10 દિવસ સુધી બંધ રહેવાનો છે. મળતી માહિતી પ્રમાણે મેન્ટેનન્સ માટે 10 દિવસ સુધી રોપવે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તારીખ 11 જૂનથી 20 જૂન સુધી રોપવે બંધ રહેશે, એટલે કે આ 10 દિવસ દરમિયાન પ્રવાસીઓ રોપવેની સફર નહીં કરી શકે. દાદરા ચડીને જ ગિરનાર પર્વત પર ચડવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે એક વખત રોપવેનું મેન્ટેનિંગ કરવામાં આવે છે. નેટ પરીક્ષાનું પરિણામો અંગે મોટો નિર્ણય. નેટ યુજી પરીક્ષાના પરિણામોમાં થયેલી ગેરરીતિઓ પર શિક્ષણ મંત્રાલયે મોટી કાર્યવાહી કરી છે. ગ્રેસ માર્ક મેળવનાર 1,500 વિદ્યાર્થીઓના પરિણામની પુનઃ ચકાસણી કરવા માટે એક પેનલની રચના કરવામાં આવી છે. અગાઉ શિક્ષણ સચિવ સુબોધ કાંતે કહ્યું હતું કે નેટ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને પરીક્ષા માટે પૂરતો સમય નહોતો મળતો, તેથી તેના માર્ક વધારવામાં આવ્યા હતા. શપથ ગ્રહણ લેવા 144 લાગુ. પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ 9 જૂને દિલ્હીમાં યોજાશે. આવી સ્થિતિમાં દિલ્હીને 9 અને 10 જૂન માટે નો ફ્લાય ઝોન જાહેર કરાયું છે. આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરવામાં આવી છે. પોલીસ કમિશનર સંજય અરોરાએ જણાવ્યું કે શપથ ગ્રહણ સમારોહ માટે બહુ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે અને અર્ધસૈનિક લશ્કરી દળોને 5 કંપનીઓ એનએસજી કમાન્ડો ડ્રોન અને સ્નાઇપર પણ રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. મકાન બનાવવા મળશે સહાય. ઘર બનાવવા માટે તમને 1,32,000 અથવા તો 1,20,000ની સહાય. આ બંને યોજનાઓમાંથી તમને કઈ યોજના લાગુ પડશે તે તમને જણાવ્યું. યોજના નંબર 1 પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023, જેમાં તમને 1,20,000 રૂપિયાની સહાય મળે છે. જેમાં તમારે ને પહેલો હપ્તો 60,000નો, બીજો હપ્તો 40,000નો અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયા આપવામાં આવે છે. તેમાં તમારે એક ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહે છે. તમે અરજી કરેલ 1 થી 2 મહિનામાં તેમાં પાસ થઈ જશે અને તમે જે એકાઉન્ટ આપ્યું હશે તેમાં હપ્તા મળવાના શરૂ થઈ જશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટયાર્ડમાં દરરોજ જણસીની મોટા પાયે આવક થતી જોવા મળે છે. યાર્ડમાં અત્યારે લસણ, ડુંગળી, બટાકા, કપાસ અને મગફળી સહિતના પાકની આવક
થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને માંગે મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાનો પાક લઈને વહેલી સવારથી જ પહોંચી જાય છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 1700 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1175 લઈને 1350 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. જ્યારે ઝીણી મગફળીના 100 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના એક મણના 1141થી લઈને 1301 રૂપિયા સુધીનો ભાવ જોવા મળ્યો હતો. સરકારની ખેડૂતો માટે મોટી ભેટ. ખેડૂતોની સિંચાઈ સંબંધિત સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજનાને હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં સોલાર પંપ લગાડવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધી સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનું લક્ષ્ય રાખ્યું છે. જો તમે પણ આ યોજનાનો લાભ લઈને તમારા વીજળીના બિલનો વપરાશ ઘટાડવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો. પશુપાલકો માટે ખુશખબર. જો તમારી પાસે 5 થી વધારે પશુ છે તો તમે આ પશુપાલન લોન યોજના 2023નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ લોનની રકમ સીધી અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે. તમને આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. તમારા વર્ગના લોકો માટે પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેનો ભાવ માત્ર એવા લોકોને જ આપવામાં આવે છે જેમની પાસે 5 કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.